जय माताजी, सत श्री अकाल, अस्सलाम वालेकुम, नमस्कार। हूँ छू बापू, लईने आव्यो छूं तमारी चैनल यूट्यूब पर बापूनी टेनिस वाणी। जी हाँ मित्रों, बापूनी टेनिस वाणी, बरोड़ा टेनिस क्रिकेट। तो मित्रों, સૌથી પહેલાં તો તમને 14th અને 15 જાન્યુઆરી મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ મારા તરફથી। હેપી ઉત્તરાયણ ટુ ઓલ ઓફ યુ। બહુ જ મજા કરી મિત્રો આપણે। 14th અને 15th બંને રજા હતી। આઈ હોપ કે તમે પણ ખૂબ મજા કરી હશે ઉત્તરાયણની ફેમિલી સાથે, ફ્રેન્ડ્સ સાથે, અને ખૂબ જ મોજ લીધી હશે આ ફેસ્ટિવલની। તો મિત્રો આપણે કરીએ ફર્સ્ટ ઓફ ઓલ ક્રિકેટની વાત, બરોડા ટેનિસ ક્રિકેટની। તો મિત્રો 2 દિવસના વિરામ બાદ હું તમને ખાલી જણાવી દઉં કે 13 જાન્યુઆરીના મહેસાણા ગરબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેગા ફાઇનલ્સ યોજાઈ હતી। જી हाँ, ઓર્ગેનાઇઝર મયુરાજસિંહ જાડેજા। તો મિત્રો તમને જેમ ખબર જ હશે કે ફાઇનલ્સ રમાઈ હતી શિવ 11 વર્સિસ અંબે 11। હોપ્સ તો બધાને એ જ હતી કે ખૂબ સરસ આપણને મેચ જોવા મળશે અને બંને ટીમો વચ્ચે સારું પ્રદર્શન જોવા મળશે। બટ નન ધ લીસ્ટ આપણે 10 ઓવર્સમાં અંબે 11એ 52 રન્સ માર્યા હતા। બહુ જ ઓછો સ્કોર હતો। ખાસ કંઈ અંબે 11ના બેટ્સમેન કરી નહોતા શક્યા। સવારીએ ભલે 2 સિક્સીસ મારીને થોડું ઘણું પ્રદર્શન બતાવ્યું હતું, બટ ઓવરઓલ આપણે જોવા જઈએ તો અંબે 11 ઓનલી સ્કોર્ડ 52 રન્સ ઇન 10 ઓવર્સ। રિપ્લાયની આપણે વાત કરીએ તો શિવ 11એ ઓનલી 4.3 ઓવર્સમાં 52 રન્સ ચેઝ કર્યા હતા। એમ કરીને શિવ 11 ચેમ્પિયન્સ બન્યું હતું। અને વન્સ અગેન કોંગ્રેચ્યુલેશન્સ છે શિવ 11 તમને કે તમે વર્ધી વિનર્સ બન્યા છો આ ટુર્નામેન્ટના। મને યાદ છે કે મિડનાઇટમાં ક્વાર્ટર ફાઇનલ્સ હતી અંબાજી 11 સામે, જે કે બહુ સરસ ટીમ છે શિવ 11 સામે। એમાં શિવ 11એ ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું હતું। ઈલુથી લઈને બધા ઓપનર્સ અને અફઝલનો પણ સારો ફાળો રહ્યો હતો ક્વાર્ટર ફાઇનલ્સમાં। અગેન આપણે ભૂલી નથી શકતા કે શિવ 11ની જે સેમીફાઇનલ્સ હતી આરઆરવી 11 સામે, જેણે કે ક્વાર્ટર ફાઇનલ્સમાં જોલી બોયઝ જે ચેમ્પિયન ટીમ છે એને પણ હરાવી હતી અને સેમીફાઇનલ્સ આપણે જોઈ હતી। તો સેમીફાઇનલ્સમાં પણ શિવ 11નું ખૂબ જ સરસ પ્રદર્શન હતું। અને અગેન હું અફઝલની જ વાહવા કરીશ કે અફઝલે જ એ મેચ મારા મતે તો જીતાડી હતી। તો અગેન કોંગ્રેચ્યુલેશન છે અફઝલ તમને અને શિવ 11ને। અને અગેન ફાઇનલ્સ તો વન સાઇડ અફેર હતો, અંબે 11નો સ્કોર જ નહોતો થયો અને શિવ 11 વોન ઇટ ઇઝીલી। તો વન્સ અગેન શિવ 11 તમને કોંગ્રેચ્યુલેશન્સ છે। મિત્રો આપણે મેન ઓફ ધ મેચની વાત કરીએ તો મેન ઓફ ધ મેચ મળ્યું હતું આનંદ કરીને બેટ્સમેન છે ભરૂચના, શિવ 11માંથી રમવા આવેલા હતા, લેફ્ટી બેટ્સમેન, અ વેરી ગુડ એલિગન્ટ બેટ્સમેન। મેન ઓફ ધ મેચ એમને આપવામાં આવ્યું હતું। તો કોંગ્રેચ્યુલેશન્સ છે આનંદ તમને। મિત્રો આપણે બેસ્ટ બેટ્સમેનની વાત કરીએ તો શિવ 11ના કેપ્ટન પપ્પુ ફ્લેમ્બોયન્ટ ઓપનિંગમાં બહુ જ ઓછા બોલમાં બહુ જ વધારે રન મારી દે છે અને ખૂબ સરસ ઇનિંગનું પ્રદર્શન પણ કરેલું આખી ટુર્નામેન્ટમાં। તો બેટ્સમેન તમને આપવામાં આવ્યું હતું પપ્પુ। અને મિત્રો મેન ઓફ ધ સિરીઝની આપણે વાત કરીએ તો મેન ઓફ ધ સિરીઝ પણ જાય છે પપ્પુને જ। વન્સ અગેન પપ્પુ, મારા તરફથી તમને કોંગ્રેચ્યુલેશન્સ છે। યુ ગોટ ધ મેન ઓફ ધ સિરીઝ, ગુડ કેપ્ટન્સી ફ્રોમ શિવ 11 એન્ડ હોલ બંચ ઓફ શિવ 11। તો કોંગ્રેચ્યુલેશન્સ છે તમને શિવ 11। બેસ્ટ બોલરની આપણે વાત કરીએ મિત્રો તો અંબે 11ના લારા કરીને એક યંગસ્ટર છે, એને બેસ્ટ બોલર આપવામાં આવ્યું હતું। અગેન તો આ લારા તમને કોંગ્રેચ્યુલેશન્સ છે। તો મિત્રો આમ થઈને આપણે ઉત્તરાયણ પહેલાંની જે આપણે ખૂબ સરસ જે ક્રિકેટની ટુર્નામેન્ટ હતી મહેસાણા ગરબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર, એનું સમાપન થયું હતું। 31,000 વિનર હતું। મારી પાસે શિવ 11ના ફોટોઝ આવી ગયા હતા એટલે હું શિવ 11ના ફોટોઝ અપલોડ કરું છું। સોરી ગાઈઝ, મારી પાસે અંબે 11ના લેટેસ્ટ ફોટો નથી, તો અંબે 11ના ફોટોઝ અમુક અપલોડ નથી કરવાનો, તો તેની તમારે નોંધ લેવી। તો મિત્રો ધીસ વોઝ ધ ફાઇનલ્સ અને એક્સાઇટિંગ મેચીસ આપણને જોવા મળી, ક્વાર્ટર ફાઇનલ્સ, સેમીફાઇનલ્સ એન્ડ ફાઇનલ્સ। તો વન્સ અગેન વી હેડ અ ગુડ ક્રિકેટ ટાઈમ। તો મિત્રો હવે હું તમને વાત કરું તો મિત્રો મેં તમને પહેલાં કીધેલું હતું કે મહારાષ્ટ્રમાં અમરાવતી કરીને એક જગ્યા છે, ત્યાં એક ખૂબ જ સરસ મોટી ટુર્નામેન્ટ થયેલી અને આપણા બરોડાના 2 પ્લેયર્સ ત્યાં રમવા ગયા હતા। નામ છે રઈસ અને જાવિદ ગંગા। તો મિત્રો એ લોકોએ ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું હતું। 1 થી 4 રાઉન્ડ ક્લિયર કર્યા હતા, સાથે ક્વાર્ટર ફાઇનલ્સ પણ એ લોકો જીત્યા હતા, પણ સેમીફાઇનલ્સમાં તે લોકો હારી ગયા હતા। પણ ઓલ ઓવર ધ ટુર્નામેન્ટ રઈસ અને જાવિદ ગંગાનું ટુર્નામેન્ટ આપણા બરોડાના જે પ્લેયર્સ હતા એનું ખૂબ સરસ હતું। તો એ લોકોને ત્રીજું ઇનામ ટ્રોફી 71,000 પ્લસ સારા વે ન મળેલા। મીન્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ કે રઈસ અને જાવેદ ગંગા જે આપણા બરોડાના પ્લેયર્સ હતા એ લોકોનું પરફોર્મન્સ ખૂબ જ સારું હતું। તો અગેન મારા તરફથી રઈસ તમને અને જાવેદ ગંગા બંનેને કોંગ્રેચ્યુલેશન છે। મિત્રો હું વધારે ટાઈમ નથી લેતો, તમે જેમ કે જોઈ શકો છો કે હું આજે 15 મિનિટ તરીકે વિડીયો ઉતારી રહ્યો છું ઉત્તરાયણનો। તો આઈ એમ એન્જોયિંગ માય સેલ્ફ ઉત્તરાયણ। અને ફરીથી again the all attention will come down to SRB ground. We all know that quarter finals, semi finals and finals SRB ground પર હમણાં ટૂંક જ સમયમાં 2 થી 3 દિવસમાં રમાવાની છે। તો all the best to all the teams, again જે ટોપ 8 થી 10 ટીમો છે વડોદરા સિટીની। તો મિત્રો જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરવાનું ના ભૂલતા। ધીસ ઇઝ બાપુ સાઇનિંગ ઓફ, બાપુની ટેનિસ વાણી, બરોડા।